હે ઉતારો આરતી દશામાં ઘરે આવ્યા કે જીણે જીણે મોતીડે ને ચોખલીએ વધાવ્યા રે ઉતારો આરતી દશામાં ઘરે આવ્યા. એ હાલો જય શ્રી કૃષ્ણ જલ્પાબેન, બોલો બોલો. સેજલબેન શું કરો? કાંઈ નહીં, નવરી થઈને બેઠી હતી, હવે ખીચડી મૂકવી છે. આજે દશામાન જાગરણ છે, જાગરણ કરવા જાવું હશે ને. આપણે કેમ દશામાન વ્રત રહીશી? ના રહી તો શું થઈ ગયું? શેરી વારી તો બાઈ રહેશે ને કેટલી, એને જાગરણ કરવા તો જવા જ જોઈએ ને. અને સોનકી નથી રહેતી? હવે હાજી નહીં, હું તો ભૂલી જ ગઈ, સોનકી રહેશે. ઈ એવી અક્કલ મઠી છે, મને એક વાર ના કીધું કે આવજે, નકર કહેતો એને શું બગડી જાય કો? એમાં કઈ ના હોય, સેજલબેન એની વાત ન જોવાની હોય કઈ. નાના જાસુ લ્યો ને, કઈ જ આવશે. સેવાટાણી જાય કોઈ દી જવાતું નથી, આજ તો જાય આરતીમાં. મને થાતું તો હતું 10 દી વીતી ગયા ને જવાનું નહીં, આજ જીયાવી લે ને. કેટલા વાગે આરતી થાય? 6:45 વાગે થાય. હે તો 10 મિનિટની જ વાર કો? કાંઈ વાંધો નહીં, લો ને આવરી લે તૈયાર થઈ. માતાજીના ચોકમાં જવાનું છે હો સેજલબેન. એ હા, તમે લેતા આવજો તમારા આજુબાજુની બાઈઓને, ઘણી હોય તો મજા આવે ને. એટલે સોનોડીને લેવું હોય તો લેતા આવજો. સોનકી નંદે તો ત્યાં જશે? હા ઈ તો ત્યાં જશે. તો મળીએ ત્યારે, લો ને. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. લ્યો મમ્મીજી, હું તો જાઉં છું યાદ દશામાન વ્રતમાં. ઓ જલપાબોન જ ફોન હશે ને? હવે મમ્મીજી એના સિવાય નકર નવરો કોણ હોય? ઈ જે કતા કેતો ત્યારે જાગરણ કરાવવા જઈએ. હે આપણે તો બારું કરવાના બાકી છે. એમાં શું થઈ ગયું? મમ્મીજી ફ્રૂટ બૂટ ખાઈ લો, માર તો ખાવ નથી. તમે ખીચડી વિચડી રાંધીને બે માં દીકરો પી લેજો. એમ કરશો? હોય તો એમ જ કરાય ને, નકર તો મોડું ન થાય. આજ તો પાછું મારે પેટમાં ઉંદેડા બોલે છે, રખપદુડાઈ થાય છે, તાલાવેલી થાય છે. મમ્મીજી ક્યારેય મેં તો જાગરણ નથી કરાય, હું આજ પહેલી વાર કરાવવાની છું. ભાઈ સવારે વહેલું નહીં ઉઠવું જોઈએ, સવારનો સવાર જોઈ જશે. મમ્મીજી અમારે મોડું થાય છે હો, 5 મિનિટ તો એમાં નીકળી ગઈ. લેટ તૈયાર થઈને જાઉં. હા તો ભલે મમ્મીજી, તમે ખીચડી બિચડી રાંધીને પી લેજો બે માં દીકરો. હું જાઉં હો. જય શ્રી કૃષ્ણ. કે જવાનું હોય તો ઊભા પગે ભાગે છે ને. ખીચડી પીને હું આવીશ સેજલ. હે માળી તારા મંદિરિયામાં ઘંટારવ વાગે, માળી તારા મંદિરિયામાં ઘંટારવ વાગે, ઊંચા ઊંચા મંદિરિયામાં માળી તું બિરાજે, ઊંચા ઊંચા મંદિરિયામાં માળી તું બિરાજે, માળી તારા મંદિરિયામાં. સેજલી આવી ગઈ લાગે. હવે ગીત સંભળાય ને એટલે સમજી જવાનું કે સેજલ આવી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આરતી બારતી કરી લીધી કે બાકી છે? ના ના બાકી છે. હાલો હવે મંડતા જ તો કરવા. અમે તો તમને જાગરણ કરાવવા આવ્યા છીએ. હારું અહીંયા સેજલ બોલ, મેં કીધું તું આ સોનકીને કે કેજે તાર બેનપણીયાને. હજી તો આવવાની છે, શેરીને બધી બાઈઓ આવશે, ઢોલે રમશું ને કેટલો યાદ તો કરશું. આખી રાત કક તો કરવો પડશે ને. હા ઈ તો એમાં જઈને કક તો કરવો જ ને આખી રાત. પત્તા તો રમાય નહીં કા, નહીતર તો જુગાર રમવા બેસી જાય બાઈઓ. ના ના અમે પત્તે ના રમ્યો. ઈ જ સારું ને, નકા પત્તે થોડી રમાય. જુગાર રમાતા હશે જાગરણના દિવસે. લ્યો બાઈઓ, હવે આરતીને મોડું થશે. હા તો અહીંયા કરો ચાલુ. તમારે કોઈને આરતી નથી ઉતારવાની? તમારે થારી ક્યાં? ના ના છેલ્લો દિવસ છે ને એટલે આરતી અમે સવાર ઉતાર લીધી ને. હા જશે ને આરતી કર્યા પહેલા જ ઉતાર લીધી. હવે બધા બેહીને એકવાર આરતી ગાશું ને પછી જાગરણ ચાલુ કરશું. આમ મૂળ આરતી તો અમે કરી લીધી છે. પ્રસાદ હંધુ ધરાવીને એકવારની આરતી તો થઈ ગઈ. તો જાગરણ ચાલુ કરવાનું છે ને, એના પહેલા એકવાર આરતી ગાશું. ઠીક. હા તો જે હોય લ્યો ને, કરણ કંકુના. આ ચકીબેન ને આરતી મોઢે આવડે. ચકીબેન ગાઓ. હે દીવડા જગમગ જગમગ થાય, કે દીવડા જગમગ જગમગ થાય, કે આરતી દશામાની થાય, દીવડા જગમગ જગમગ થાય, કે માળી અમે લાવ્યા છે સાંઢળીની જોડ, કે માળી અમે લાવ્યા છે સાંઢળીની જોડ, હે માળી તમે બેસો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, હે માળી અમે લાવ્યા છીએ ચુંદડીની જોડ, કે માળી અમે લાવ્યા છીએ ચુંદડીની જોડ, કે માળી તમે ઓઢો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, કે આરતી દશામાની થાય, દીવડા જગમગ જગમગ થાય. બોલો શ્રી દશા માત કી જય. હે માં દશામાં મારી માવડી કૃપા કરજે. હે માં ભૂલચૂક થઈ હોય તો માફ કરજે, અને તારા આશીર્વાદ સદૈવ અમારી સાથે રાખજે. હે માં દશામાં. આવી અસલ જાગરણની તૈયારી તમે પહેલી વાર જોયો. કેવું અસલ સજાય જાણે દિવાળી હોય. આ બધું સોનલબેને ને ચકીબેને કર્યું છે. સેજલ બોન હે સોનકી તે કર્યું છે. હે આવી હોશિયાર ક્યાંથી થઈ ગઈ સોનકી? લ્યો બાયું કક કરો. જાગરણ કેવી રીતે કરવાનું છે? નકર તમને તો નિંદર આવતી હશે, મને આવી જશે. હું અહીંયા જ હોઈ જઈશ. ગેમ રમવાનું છે, સંગીત ખુરશી છે, અંતાક્ષરી છે. જે પેલું ચાલુ કરવું એનાથી કરાય. હા ચકીબેન, અત્યારે આપણને નીંદર નથી આવતી ને, તો આપણે પહેલા છે ને અંતાક્ષરીથી ચાલુ કરીએ. કેમ કે જ્યારે નીંદર આવવા માંડશે ને ત્યારે આપણે ગેમ રમશું. દોડ થાય તો નીંદર ઉડી જાય ને. હા એમ જ કરાય. જ્યારે નીંદર આવવા માંડે ને એટલે ગેમ રમવાનું ચાલુ કરાય. સંગીત ખુરશી, લોટ ફૂકણી અંદર રમાય. હા તો કરો અંતાક્ષરીની તૈયારી. તમે તો બેસી ગયા ને, હું ચાલુ કરું. કોને પેલી દાવા આવશે? बैठे बैठे क्या करे, करना है कुछ काम,
शुरू करो अंताक्षरी लेके प्रभु जी का नाम લે સોનકી તારી દાવાવી સોનલબેન મો ઉપરથી ગાવ અત્યારે જાગરણ છે ને તો ભજન જ ગાજો કોઈ હિન્દી ફિલ્મના ગીત ના ગાતા મારો મસ્ત છે ને મને નો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ લે રેશમા ભાભી તમને મો આવ્યો મને ના આવે સોનલબેન રીટા ભાભી ના આવે પંખો એમ પાસે ફરે ને તો તમારો મો અહીંયા જાય હા તો મો તમને રીટા આંટી મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો લાવ હથેળી રામ લખી દઉં પછી તને ઘનશ્યામ લખી દઉં લાવ હથેળી રામ લખી દઉં આયો સખીબેન ઉપર ગાવ આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા વ જલ્પાબેન મેં તમને વ દીધો એ હા ચકીબેન વાવાયાને વાદળયું મોટ્યા ગોકુળ માટું ક્યાં મોર લોડસમાં ર દીધો તમને રામ કૃપાએ ને રોજ દિવાળી રંગના ટાણા રે કામ કરશે ની કોઠીએ કદી ન ખૂટશે નાણા રે મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે રસે રેશમા ભાભી કો રસે ર દિયા મેને એ હા ઓડસીમાં ર ઉપર ગાઉં છું राधा ढूंढ रही किसने मेरा श्याम देखा घन श्याम देखा के राधा ढूंढ रही किसने मेरा श्याम देखा લ્યો સોનલબેન ખો આપ્યો તમને ખાને ખાખ में खप जाना रे बंदे पवन से उड़ जाना थोड़ा करो ने अभिमान एक दिन माटी से मिल जाना હવે કેમ બદલાવાનો તો થાકી ગઈ ગીત ગાઈ ગઈ તો શું સંગીત ખુરશી રમશો કે પછી ડાન્સ ની કોમ્પિટિશન ચાલુ કરશો સંગીત ખુરશી જ રમો ને કેટલાય વર્ષો થઈ ગયા સંગીત ખુરશી રમ્યા ને લેને હા તો અહીંયા અલગ કરો તૈયારી સંગીત ખુરશી અને સમજાય પોતપોતાના ઘરથી પોતપોતાની ખુરશી લેતા આવે અને મારા ઘરે ગીતની ઓલી ટેપ છે ને એ પડી છે હું લેતી આવું સંગીત ખુરશી આહા હેલો મિત્ર કેમ છો બધા મજામાં ને આજે દશામાના વ્રત પૂરા થયા બધાને દશામાના વ્રતની શુભકામનાઓ અને જાગરણ કોણ કોણ કરે છે અને કોણ કોણ કરાવવા જાય છે ઈ મને જરા કમેન્ટમાં કહી દેજો તો અને આ જુઓ હું તમારી શેરીમાં આવીશું શેરીન બાઈન જાગરણ કરાવવા હવે સંગીત ખુરશી રમવાની છે બધા પોતપોતાની ખુરશી લેવા ગયા છે હમણાં હાલ્યા આવશે હું મારી ખુરશી લેતી આવું ત્યાં સુધી તમારે એક કામ કરવાનું છે જો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો 2-3 કમેન્ટ કરી દો અને તમારા મિત્રો ભેગા શેર કરી દો અને જો હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલો ઈ કરી દો તો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો